નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોમાં બંધારણના 30 એવા પ્રશ્નો વિશે વાત કરીશું કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો ચાલો શરૂ કરીએ વિડીયોને. પ્રથમ પ્રશ્ન, બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રચવામાં આવેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ભીમરાવ આંબેડકર. આગળ, બંધારણ સભામાં મહિલા સભ્યોની કુલ સંખ્યા કેટલી હતી? 15. ભારતના બંધારણમાં સંસદીય શાસન પદ્ધતિ કયા દેશના બંધારણથી પ્રેરિત છે? બ્રિટન. બંધારણ કઈ રીતે સ્વીકારવામાં આવ્યું હતું? બંધારણ સભાના મતો દ્વારા. બંધારણ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર ખાલી જગ્યા છે. મૂળભૂત અધિકાર. પંચાયતોની સત્તાઓ બંધારણની કઈ અનુસૂચિમાં છે? અનુસૂચિ 11. ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ છે? 12. બંધારણની કલમ 21A શું નિર્દિષ્ટ કરે છે? મફત અને ફરજિયાત શિક્ષણ. કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે? કલમ 123. મૂળભૂત હકોમાંથી મિલકતનો હક કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવ્યો હતો? 1978. કલમ 51A ભારતના નાગરિકો માટે શું દર્શાવે છે? મૂળભૂત ફરજ. બંધારણ સભાની કુલ સભ્યોની સંખ્યા કેટલી હતી? 389. બંધારણમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો કઈ કલમ હેઠળ આવે છે? કલમ 29 અને 30. ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે? એટર્ની જનરલ. બંધારણમાં કુલ કેટલા ભાગ છે? 25. ભારતના નાગરિકો માટે મૌલિક હકો કયા ભાગમાં સમાવિષ્ટ છે? ભાગ 3. બાળ મજૂરી પર પ્રતિબંધ આ કઈ કલમ દર્શાવે છે? કલમ 24. નીચેનામાંથી સંસદમાં કોનો સમાવેશ થાય છે? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા આ ત્રણેયનો સમાવેશ સંસદમાં થાય છે. કયા સુધારાથી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ બંધારણમાં સામેલ થઈ? 73મો સુધારો. લોકસભાના સભ્ય બનવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ. ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. મૌલિક ફરજો બંધારણમાં કઈ વખતે ઉમેરવામાં આવી હતી? 42મા સુધારાથી.
કલમ 368 શું દર્શાવે છે? બંધારણમાં સુધારો દર્શાવે છે. બંધારણમાં એકલ નાગરિકત્વ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? બ્રિટન. બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાંથી લેવામાં આવ્યા છે? આયર્લેન્ડ. ગ્રામ પંચાયતોની સ્થાપના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 40. નીચેનામાંથી ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. રાષ્ટ્રપતિ કેટલા સમય માટે પદ પર રહે છે? 5 વર્ષ માટે. બંધારણમાં ભાષાઓ કઈ અનુસૂચિમાં આપવામાં આવી છે? 8મી અનુસૂચિ. તો મિત્રો, આ હતા બંધારણના 30 એવા પ્રશ્નો કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. અને હવે મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.